મારી પાછળ દેખાતા આ જે દ્રશ્યો છે એ ખરા અર્થમાં વિચલિત કરી શકે એવા છે, કારણ કે આ કોઈ પ્લેટફોર્મ નથી, કોઈ બસ સ્ટેન્ડ નથી અથવા કોઈ ફૂટપાથ નથી. આ એક સરકારી સંકુલ છે. હું છું પંચમહાલ જિલ્લાની પ્રાથમિક કચેરી ખાતે, આ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસ ખાતે છું. વિદ્યા સહાયકની રાજ્યભરમાં જાહેરાતો પડી છે, 13,000 જેટલી જાહેરાતો છે. તેમાં અલગ અલગ જિલ્લાઓમાં તેના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે અરજદારો છે તેમને બોલાવવામાં આવ્યા છે. ત્યારે પંચમહાલનું જે પાટનગર છે ગોધરામાં પણ આ જ રીતે અરજદારોને વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા છે. આ કોઈ સડનલી પ્લાન નથી, આ એક પ્રોગ્રામ ડ્રાફ્ટ કરી અને અરજદારોને બોલાવવામાં આવ્યા છે. પરંતુ જિલ્લાની જે શિક્ષણ કચેરી છે, પ્રાથમિક શિક્ષણ કચેરી, તેઓ દ્વારા આ અરજદારોને તેમના શિક્ષણની ગરિમા, તેમના ભણતરની મર્યાદા, તેઓના સ્વમાન, સ્વાભિમાન અને આત્મસન્માનની કોઈ પણ પ્રકારની પેરવી કરવામાં નથી આવી. તેઓની કોઈ પણ પ્રકારની કાળજી લેવામાં નથી આવી. તેઓને નીચે બેસાડ્યા છે. આ શિક્ષિત લોકો છે. આ ભવિષ્યમાં એક વર્ગખંડની 4 દિવારીમાં આ દેશના યુવાનોનું અને દેશનું ઘડતર કરનારા લોકોને પેદા કરશે. મારી પાછળ આ બેઠેલા જે લોકો છે એ કોઈ સામાન્ય નથી. ભવિષ્યનું ઘડતર કરનારા લોકો, એટલે કે જેને શિક્ષક કહેવાય. અને સમય સાથે શિક્ષકો પણ બદલાય છે, પરંતુ તેઓની જે થીમ છે ભણવાની કે ભણાવવાની એ નથી બદલાતી. ત્યારે તેઓની આ જે સ્થિતિ છે ખૂબ જ ગંભીર કહેવાય. આ આગળથી એક ડ્રાફ્ટ કરેલું પ્રોગ્રામ છે, ત્યારે જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા તેઓની બેઠક વ્યવસ્થા થવી જોઈએ, તેઓનું માન સન્માન જળવાય, તેઓનું સ્વમાન, સ્વાભિમાન અને આત્મસન્માન. આપ જોઈ શકો છો કે આમાં કોઈ બીએસસી બીએડ થયેલા છે, કોઈ પીટીસી થયેલા છે અને બીએડ થયેલા છે. આ ટેટ ટાટની ઉચ્ચ કક્ષાની પરીક્ષાઓ પાસ કરેલા લોકો છે. આ કોઈ સામાન્ય લોકો નથી. આ તમામ જે લોકો છે એ ભવિષ્યમાં વર્ગખંડની 4 દિવારીમાં આ દેશના ભવિષ્યનું ઘડતર કરશે. અને તેઓ માટે આ કચેરીમાં એક ડ્રાફ્ટેડ પ્રોગ્રામ હોવા છતાં પણ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં નથી આવી. તેઓને નીચે બેસાડવામાં આવ્યા છે. જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા તેઓને કહેવામાં આવ્યું છે કે નીચે બેસી જાઓ. એ વિડીયો પણ આની સાથે હું ચલાવીશ, એ પણ તમે જુઓ. એટલે કે 50 ખુરશી સરકારી કાર્યક્રમ માટે હજારો બસોને એકઠી કરાય છે. સરકારી બાબુઓને બેસવા માટેની સુપર હાઈ લેવલના તંબુઓ બાંધવામાં આવે છે. તેમના માટે વરસાદનું પાણી ન ટપકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. ગાદીધારી ખુરશીઓ, સોફાઓની વ્યવસ્થા કરવામાં આવે છે. ત્યારે દેશનું ઘડતર કરનાર ભવિષ્યના આ જે શિક્ષકો છે, ભલે વિદ્યા સહાયક છે, પરંતુ વર્ગખંડની 4 દિવારીમાં દેશના ભવિષ્યનું સર્જન અને ઘડતર કરનાર આ શિક્ષકોની હાલત આ દેશ માટે અને આ રાજ્ય માટે ખૂબ જ કલંકિત કરતું ચિત્ર છે. ત્યારે ક્યાંક ને ક્યાંક આ લોકોનું હૃદય, હું ભલે બોલું છું, તેમની અંતર આત્મા જરૂરથી મારા શબ્દોને સમર્થન કરતું હશે. એટલા માટે સમર્થન કરતું હશે, તેઓ મજબૂર છે, લાચાર છે. હું અહીંયા જઈશ, કદાચ તેઓ બોલી પણ નથી શકવાના, કારણ કે તેઓને જોબની, તેઓને નોકરીની જરૂર છે, તેઓને રોજગારની જરૂર છે. તેઓને આ જ સરકાર સાથે, આ જ લોકો સાથે, આ જ સંસ્થા સાથે, આ જ અધિકારીઓ સાથે ભવિષ્યમાં કામ કરવાનું છે. એટલે તેઓ નહીં બોલી શકે. પરંતુ તેમના વતી મારા શબ્દો હું સરકાર સુધી પહોંચાડવા માંગુ છું કે જો દરેક પ્રકારની વ્યવસ્થા થતી હોય, આટલું મોટું પ્રશાસન હોય, આટલી મોટી સત્તા હોય, આટલા બધા લોકો હોય, છતાંય જો શાળામાં ઘડતર કરવાવાળા વિદ્યાર્થીઓનું ઘડતર કરનારા લોકોની સ્થિતિ, તમે રેલવેના પ્લેટફોર્મ, બસ સ્ટેશનની ફૂટપાથો કરતાં પણ ખરાબ સ્થિતિમાં તેઓના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તેમને બોલાવી અને તેમની નાકદરી કરો, ત્યારે આ દેશનું ઘડતર, આ દેશનું ભવિષ્ય કેવી પ્રમાણમાં સર્જન થશે એ ખૂબ જ વેધક પ્રશ્ન છે. હું પ્રયાસ કરીશ અહીંયા બેઠેલા લોકો સાથે કે તમારા સ્વમાન, સ્વાભિમાન અને આત્મસન્માન ગવાયું છે કે નહીં. તમે આ નીચે બેઠા છો ત્યારે શું કહેશો? બેન, કયા ગામથી આવો છો? શું ક્વોલિફિકેશન છે તમારું? MA BEd. MA BEd થયેલા છો. તમને અહીંયા નીચે બેસાડ્યા છો. કોઈ બેસાડ્યા નીચે? એ પેલા મેડમ હતા એમને. મેડમને ઓળખો છો? એ DO મેડમ. DO મેડમે બેસાડ્યા છે. તો તમારા માટે ખુરશીની વ્યવસ્થા કે એવું તમે માંગ ના કરી? હવે બધા નીચે જ બેઠા છે. આટલા શિક્ષિત છો, તમને કોઈ એમ કે કીચડમાં બેસી જાવ તો બેસી જશો? તમે કેમ સત્તા સામે સવાલ નથી કરતા? કેમ તમારો પ્રશ્ન સવાલ કેમ એવો ના થયો કે અમારી બેઠક વ્યવસ્થા કેમ નથી? સવાલ કર્યો ને 31 નંબર વાળા બેન અંદર છે, તો આ 24 નંબર વાળા બેન કેમ બહાર છે? અમે સવાલ કર્યો પણ જવાબ નહીં મળ્યો. એ જ સવાલ કર્યો, પરંતુ તમારી બેઠક વ્યવસ્થાને લઈને તમારો કોઈ પ્રશ્ન નહોતો? ના કર્યો. હવે હવે ભવિષ્યમાં કરશો? હા, ભવિષ્યમાં કરીશું. કયા ગામના છો બેન? શું ક્વોલિફિકેશન છે? એમએડ છું. હું કાલોલથી આવું છું. અહીંયા આગળ ટેબલની વ્યવસ્થા પૂરેપૂરી નથી, અવ્યવસ્થા સર્જાઈ રહી છે. અમે મેડમને કીધું કે અવ્યવસ્થા ન સર્જાવી જોઈએ, કારણ કે અમે સવારે 8 વાગ્યાના અહીંયા આગળ આવીને બેઠા છીએ, છતાં પણ હજુ સુધી વારો આવ્યો નથી.
સત્તા, સોનું, શસ્ત્ર અને શાસ્ત્ર જ્યારે બદમાશ લોકોના હાથમાં આવી જાય ત્યારે ખરેખર આવા લોકોની પીડાનો કોઈ પાર રહેતો નથી. આ પીડિત લોકો ક્યાંક ને ક્યાંક એ અવાજ હૃદયથી કરી રહ્યા છે કે તેઓનું માન, સન્માન, સ્વમાન, સ્વાભિમાન અને આત્મસન્માન ગવાયું છે. ત્યારે આવા અનેક સવાલો આ સરકાર સામે, આ સંસ્થા સામે, અહીંના અધિકારીઓ સામે ઊભા થઈ રહ્યા છે. હજુ અહીંયા મિત્રો છે, તેમની સાથે વાત કરીશું. શું નામ છે, શું ક્વોલિફિકેશન છે, અને નીચે બેઠા છો, સ્વમાન, સ્વાભિમાન અને આત્મસન્માન. હા સાહેબ, એ વાત છે કે અમે ગોધરાથી જ આવ્યા છે, પ્રોપર ગોધરાના લોકલ છે. હવે સવારના અમે આવ્યા છીએ, તો પાણીની બી વ્યવસ્થા હોવી જોઈએ પીવા માટે, અને બીજા મેળામાં આવીને એ નથી તો તમે શું કર્યું? અમે તો શિક્ષણનો અર્થ માત્ર નોકરી લેવાનો નથી. શિક્ષણનો અર્થ એ છે કે તમને પડતી પીડા, તમારી સાથે થતા અન્યાય સામે તમે અવાજ ઉઠાવો. એ અર્થ સાચો શિક્ષણનો છે. તમે કેમ એને પરિપૂર્ણ ના કર્યું? આયા એટલે હમણાં કીધું કે ફોર્મ ભરવાનું છે, ફોર્મ ભરીએ, પણ કોઈ વ્યવસ્થા અહીંયા જણાય નહીં. અને બીજું મેડમે કીધું કે નીચે બેસી જાઓ. થોડી વાર તો અમે ઊભા રહ્યા, બરાબર, પરંતુ સાથે વાત કરીશું. ખરેખર શિક્ષિત હોવાનો મતલબ એ નથી કે તમે નોકરી મેળવી લીધી, તમે સારી પોસ્ટ ઉપર જતા રહ્યા, સારી જગ્યા તમે મેળવી લીધી. શિક્ષણનો એક અર્થ એ પણ છે કે જ્યાં તમારી સાથે અન્યાય થાય ત્યાં તમે તમારો સવાલ ઊભો કરો, ત્યાં તમે પ્રશ્ન પૂછો અને તમે તમારો ન્યાય મેળવીને રહો. વાત કરીશું આગળ. શું કહેશો ભાઈ, કયા ગામના છો, શું ક્વોલિફિકેશન છે? MA BA BEd છે, દોલતપુરા ડેસર તાલુકો. અને નીચે બેસાડ્યા છે તમને, શું કહેશો? મારું તો મન દ્રવી જ ઉઠ્યું છે, પણ તમે શું કહેશો? તમે નીચે બેઠા છો. ખરેખર આ જે વિદ્યાસહાયક મિત્રો ફોર્મ ભરવા માટે આવ્યા છે, તો કે એમના માટે એક અલગથી વ્યવસ્થા કરવી જોઈએ. પાણીની વ્યવસ્થા કરવી જોઈએ, ખુરશીની વ્યવસ્થા કરવી જોઈએ, બરાબર. દૂર દૂરથી જે આવેલા છે ઉમેદવારો, તો કે એમને શાંતિથી ફોર્મ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી શકે તે માટે વ્યવસ્થા કરવી જોઈએ સરકાર માટે. વિવિધ મિત્રો સાથે આપણે વાત કરી. હવે મુખ્ય વાત આપણે કરીએ તો આ એક ડ્રાફ્ટેડ પ્રોગ્રામ હતો અને બધાને ખબર જ હતી કે આ રીતે વિદ્યા સહાયક મિત્રોને બોલાવ્યા છે, તેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાના છે, તેમની સંખ્યાનું લિસ્ટ પણ તેમની પાસે હતું. છતાંય તેઓ માટે અહીંયા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં નથી આવી. અને વિદ્યા સહાયકો જેઓ ભવિષ્યના શિક્ષક છે, શાળાના વર્ગખંડમાં રહેશે, અનેક વિદ્યાર્થીઓને ભણાવશે અને એ વિદ્યાર્થીઓમાંથી કોઈક એવી હોદ્દા ઉપર પણ પહોંચશે કે જે દેશનું નામ રોશન કરશે. ત્યારે તેમનું સર્જન કરતા, તેમના સર્જનાત્મકની આ સ્થિતિ જોઈએ છે તો ખરેખર ખૂબ જ ગંભીર પરિસ્થિતિ દેખાય છે. કેમેરામેન મનોજ સાથે એડિટર ઇન ચીફ ઇસ્માઇલ જબા, ગ્લોબલ એક્સપ્રેસ, ગોધરા.